જામનગરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ લોકો પુષ્પાંજલિ અર્પણ કરવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. દેશભરમાં ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જામનગર ભાજપની ટીમ દ્વારા ડોક્ટર આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ધારાસભ્યો, શહેર પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર સહિતના આગેવાનો પુષ્પાંજલિમાં ઉપસ્થિત રહ્યા હતા. કેક કાપી ડોક્ટર આંબેડકરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આજે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અનુસૂચિત મોરચાના પ્રમુખ હરીશ ચૌહાણ આજે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે માત્ર આજે અહીંયા જામનગર મહાનગરની અંદર તમામ વોર્ડની અંદર તમામ બૂથની અંદર આજે બાબા સાહેબની છબીને ફુલાર થઈ રહ્યા છે, પુષ્પાંજલિ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાઓ દરેક વોર્ડમાં કાર્યક્રમો દઈ રહ્યા છે. તેમજ આજે પૂરા ભારતભરની અંદર દરેક મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ માનનીય બીનાબેન કોઠારીજી તેમજ અમારા ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી સાહેબ તેમજ અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન તેમજ મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા તેમજ મહાનગરના પદાધિકારીઓ, કોર્પોરેટર ભાઈઓ બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના તેમજ સમગ્ર હિન્દુસ્તાનના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી હતી.